બીજા કેટલાક દ્વિઘાત બહુપદીના આપણે અવયવો પાડતા શીખીશું. આપણે લાસ્ટ વિડિયોમાં દ્વિઘાત બહુપદીના અવયવો પાડતા શીખ્યા કે જેની અંદર અગ્રપદનું સહગુણક 1 હોય અથવા તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય. આજે આપણે એવી દ્વિઘાત બહુપદીના અવયવો પાડીશું કે જેનો અગ્રપદનો સહગુણક કોઈ વાસ્તવિક સંખ્યા હોય. તો અહીં પહેલા નંબરનો દાખલો છે કે 12x વર્ગ ઓછા 7x વત્તા 1. આ બહુપદીના આપણે અવયવો પાડવા છે. તો કામ આપણે શું કરીશું કે સૌપ્રથમ px બરાબર 12x વર્ગ ઓછા 7x વત્તા 1 ને ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા આપણે સૌપ્રથમ તો જે પણ બહુપદી હોય એની આપણે સામાન્ય બહુપદી કે જે દ્વિઘાત બહુપદીનું સામાન્ય અથવા તો પ્રમાણિક સ્વરૂપ કહેવાય તેની સાથે આપણે સરખાવીશું. હવે સરખાવ્યા પછી જે પણ સહગુણકો હોય એટલે કે a b અને c ની કિંમતો આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ a ની કિંમત એટલે કે x વર્ગનો સહગુણક 12, b એટલે કે x નો સહગુણક અને c એટલે કે અચળ પદ. હવે આપણે શું કરીશું તો સૌપ્રથમ a ગુણ્યા c એટલે કે 12 ગુણ્યા 1 એટલે કે 12, b ની કિંમત -7. 12 ના એવા અવયવો પાડવાના કે જેનો સરવાળો -7 થતો હોય. અહીં સરવાળો શબ્દ કેમ વાપરીએ છીએ? કારણ કે ગુણાકાર ધન છે અને સરવાળો ઋણ છે. તે 12 ના આપણે બે અવયવો જોઈએ કે 4 અને 3. પણ બંને સંખ્યાઓ ઋણ હોય તો જ એનો સરવાળો ઋણ મળશે. હવે આપણે px લખી દઈએ કે 12x વર્ગ ઓછા 7x વત્તા 1. તો ફરી પ્રથમ પદ એમના એમ અવયવો પડશે મધ્યમ પદના બે અવયવો આપણે ધારે -4 અને -3. તો -7 ના બે ભાગ -4x -3x વત્તા 1. હવે કામ કરવાનું 2 ના જૂથ બનાવી દઈશું. પ્રથમ જૂથમાંથી 4x સામાન્ય એટલે 3x ઓછા 1 બનશે. બીજા જૂથમાંથી -1 સામાન્ય એટલે કે 3x ઓછા 1 વધશે. હવે આખો કૌંસ સામાન્ય નીકળશે એટલે કે 3x ઓછા 1 અને 4x ઓછા 1. આ બંને અવયવો આપણી બહુપદી 12x વર્ગ ઓછા 7x વત્તા 1 ના થશે. હવે આપણે એક બીજો દાખલો સાથે છે એ જોઈ લઈએ કે જે છે 3x વર્ગ ઓછા x ઓછા 4. કામ આપણે શું કરીશું? અહીં જે કામ કર્યું એ છે પ્રથમ આપણી બહુપદીને નામ આપી દઈએ hx બરાબર 3x વર્ગ ઓછા x ઓછા 4 ને બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા. ફરી આપણે સરખાવીશું એટલે આપણને a b અને c કે જે અચળ પદ છે એના કિંમતો મળશે. a ની કિંમત 3, b ની કિંમત -1, c ની કિંમત -4. હવે કામ શું કરીશું? a ગુણ્યા c એટલે કે 3 ગુણ્યા -4, b ની કિંમત -1. અહીં મેં ગુણાકાર એટલા માટે ના કર્યો કે b ની આપણે કિંમત -1 લાવવાની છે, પરંતુ આ શું થશે? ગુણાકાર -12. અહીં ગુણાકાર માઈનસ છે, મધ્યમ પદ માઈનસ છે,
એટલે કે આપણે એવી બે સંખ્યાઓ શોધવી પડશે કે જેની બાદબાકી -1 મળતી હોય. એવી કઈ સંખ્યાઓની બાદબાકી -1 હોય કે જેમાં મોટી સંખ્યા ઋણ હોય અને નાની સંખ્યા ધન હોય. એટલે કે એક સંખ્યા માઈનસ હોય, બીજી સંખ્યા પ્લસ હોય. મોટી સંખ્યા માઈનસ માંથી નાની સંખ્યા પ્લસ બાદ કરીએ તો આપણને જવાબમાં માઈનસ મળે. એટલે કે અહીં આપણે અવયવો આ જ રાખીશું, -4 અને +3. આપણી બહુપદી લખી દઈએ કે hx બરાબર 3x વર્ગ ઓછા x ઓછા 4. ખાલી મધ્યમ પદ -x ના જ બે ભાગ પડશે, -4x વત્તા 3x ઓછા 4. -4 માંથી +3 જાય તો -x વધશે. હવે અહીં બે ના જૂથ, પ્રથમ જૂથમાંથી ખાલી x સામાન્ય એટલે કે 3x ઓછા 4. બીજા જૂથમાં 3x ઓછા 4 કૌંસ બનાવવા 1 સામાન્ય. હવે આખો કૌંસ સામાન્ય નીકળશે, 3x ઓછા 4 આગળ વધશે x પ્લસ 1 એટલે કે આપેલી બહુપદી 3x વર્ગ ઓછા x ઓછા 4 બે અવયવ x વત્તા 1 અને 3x ઓછા 4 આવી જશે. આ રીતે આપણે કોઈ પણ દ્વિઘાત બહુપદીના અવયવો શોધી શકીએ છીએ. હવે આપણે ત્રિઘાત બહુપદીના અવયવો પાડતા શીખીશું. આપણે દ્વિઘાત બહુપદીના અવયવો પાડતા શીખી ગયા. હવે ત્રિઘાત બહુપદી માટે મેં બે નિયમો કહ્યા હતા કે કોઈ પણ ત્રિઘાત બહુપદી આપી હોય તેમાં પ્રથમ બે નિયમ યાદ રાખવાના કે એક અવયવ x - 1 હશે અને બીજો અવયવ x + 1 હશે. હવે ક્યારે x - 1 અવયવ હોય અને ક્યારે x + 1 અવયવ હોય. તો x - 1 અવયવ ત્યારે થશે કે તમને આપેલી ત્રિઘાત બહુપદીના દરેક પદોના સહગુણકોનો સરવાળો 0 થાય તો x - 1 અવયવ થશે. એટલે કે આ x ની ઘાતાંક કહેવાય, 3 ઘાત, x ની વર્ગ, x અને અચળ પદ. સહગુણકો એની આગળની સંખ્યા 1, આ -23, એ 142, એ -120, એ બધા સહગુણકો. જો એનો સરવાળો કરીએ જવાબ 0 મળે તો x - 1 એ આ ત્રિઘાત બહુપદીનો એક અવયવ થશે. હવે x + 1 અવયવ ક્યારે હોય કે x ની અયુગ્મ ઘાત, એટલે કે x ની 3 ઘાત અને x ની 1 ઘાત, એને અયુગ્મ ઘાત કહેવાય. કે x ની અયુગ્મ ઘાતાંક વાળા પદોનો સહગુણકોનો સરવાળો અને x ની યુગ્મ ઘાત કે જે x વર્ગ અને અચળ પદ હોય એ x ની યુગ્મ ઘાતાંક વાળા પદોનો સહગુણકોનો સરવાળો કરો, બંને જવાબ સરખા મળે તો આપણે x + 1 અવયવ લઈ શકીએ. આજે આપણે એવા ઉદાહરણ જોઈશું કે જેની અંદર x - 1 અવયવ આવતો હોય. તો પ્રથમ દાખલો છે આપણો કે x ની 3 ઘાત -23x વર્ગ વત્તા 142x -120. સૌપ્રથમ આપણે કામ શું કરીશું તો આપણી બહુપદીને px બરાબર લખી દઈશું કે x ની 3 ઘાત -23x વર્ગ -142 +142x -120. હવે કરવાનું શું કે જે પણ સહગુણકો હોય એનો સરવાળો કે x ની ઘાતાંક વાળા પદોના સહગુણકોનો
સરવાળો તો x ની 3 ઘાત એનો સહગુણક થશે 1, x નો વર્ગ એનો સહગુણક થશે -23, x નો સહગુણક 142, અચળ પદ -120, 142 વત્તા 1 એટલે કે 143, માઈનસ માઈનસ એટલે કે જવાબ રહેશે ઋણ થશે બંને સંખ્યાનો સરવાળો એ પણ થશે 143 માંથી 143 ગયા એટલે જવાબ મળે 0. જો દરેક પદોનો સહગુણકોનો સરવાળો કરતા જવાબ 0 મળે તો આપેલી બહુપદીનો એક અવયવ થશે x - 1. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો ફરી આપણી બહુપદી લખી દેવાની x ઘન ઓછા 23x વર્ગ વત્તા 142x ઓછા 120. હવે તમે જ્યારે ત્રિઘાત બહુપદીના અવયવો પાડતા હો ત્યારે બે પદ સાથે લઈને કામ કરવાનું રહેશે. સૌપ્રથમ તો જે અગ્ર પદ હશે એ એમના એમ નીચે ઉતારીને લખી દેવાનું. હવે એના નીચેનું સ્ટેપ બે સ્ટેપ સાથે આપણે કામ કરીશું તો જ આ બહુપદી એટલે કે ત્રિઘાત બહુપદીના અવયવો આપણે મેળવી શકીશું. હવે નીચે શું લઈશું તો આ x ની 3 ઘાતનો સહગુણક અને એનું ચિહ્ન તો +1 આવશે સાથે x ની 3 ઘાત કરતા 1 ઘાત ઓછી એટલે કે x વર્ગ થઈ જશે. સહગુણક 1 રહેશે ચિહ્ન ધન રહેશે. હવે તમે અહીં શૂન્ય લાયા એટલે એક અવયવ થઈ ગયો x - 1 ગુણવાના x વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત x વર્ગ ગુણ્યા -x 1 એટલે કે -x વર્ગ. અહીં તમારે -23x વર્ગ ની જરૂર છે. તમને જવાબ મળ્યો -x વર્ગ. તો શું કરશો કેટલાયમાંથી બાદ કરો તો -23 મળે તો -22x વર્ગ કરીએ તો આપણને આ બંનેનો સરવાળો -23 મળી રહેશે. હવે શું કરવાનું તો આ પદ જુઓ કે જે આપણે નવું બનાવ્યું એમાં એનું ચિહ્ન સહગુણક અને x ની 1 ઘાત ઓછી એટલે કે -22x આપણે લખીશું. સાથે ગુણાકારનો અવયવ તો x - 1 જ રહેશે. -22x ગુણ્યા x એટલે કે -22x વર્ગ. હવે -22x ગુણ્યા -1 એટલે કે થઈ જશે +22x. હવે તમારે જોઈએ છે 142x મળ્યા 22x તો કેટલા ઉમેરીએ તો આપણને 142 સુધી પહોંચી શકીએ તો આપણે ઉમેરવા પડશે 120x. હવે ફરી આ નવું પદ બન્યું એનું ચિહ્ન સહગુણક x ની 1 ઘાત ઓછી એટલે કે x ની 0 ઘાત લખાય. x ની 0 ઘાતની કિંમત આપણે લઈ લઈએ છીએ 1. આગળ આપણે શેષ પ્રમેય પહેલા જોયું કે કોઈ પણ અચળ પદની 0 ઘાત આપણને 1 જવાબ આપશે. ફરી x - 1 અવયવ 120 ગુણ્યા x એટલે 120x અને 120 ગુણ્યા -1 એટલે કે થશે -120. અહીં ખાસ એ ધ્યાન રાખવાનું કે તમે જે છેલ્લું પદ બનાવશો આ ગુણાકારથી એ તમારી બહુપદીના છેલ્લા પદ બરાબર તમને મળી જશે. કોઈ સંખ્યા ઉમેરવી નહીં પડે, કોઈ સંખ્યા બાદ નહીં કરવી પડે અને છેલ્લું પદ તમને સરખું મળી જશે. હવે આ આખી આપણે સ્ટેપ જોઈએ. એમાંથી x - 1 અવયવ સામાન્ય આવશે. વધે શું x વર્ગ ઓછા 22x વત્તા 120. હવે કરીશું શું તો સાઈડમાં આપણે એક અવયવો પાડીશું
કે આ તો આપણે દ્વિઘાત બહુપદી બનાવી દીધી અને દ્વિઘાત બહુપદીના આપણે અવયવો પાડતા શીખી ગયા. a બરાબર શું કિંમત થાય કે જે x વર્ગનો સહગુણક હોય એ, b એટલે કે x નો સહગુણક અને c એટલે કે અચળ પદ. ગુણાકાર કરીશું આપણે ac 120 b -22. હવે અહીં બે સંખ્યાનો સરવાળો તમને -22 મળવો જોઈએ. પેલી કઈ બે સંખ્યાઓ 120 ના ભાગ પાડીએ 12 ગુણ્યા 10. એની જગ્યાએ આપણે લખીએ કે -12 ગુણ્યા -10. આનો તમે સરવાળો કરો તો -22 મળી જશે. એટલે આપણે શું ભાગ પાડ્યા 120 ના, એક થશે -12x, બીજો થશે -10x. હવે આપણે આ દાખલો આગળ ગણીએ કે x - 1 અવયવ એમના m x વર્ગ 22 ના બે ભાગ -12x ઓછા 10x વત્તા 120. x - 1 અવયવ એમના m રહેશે. અહીં બેના જૂથ, પ્રથમ જૂથમાંથી x સામાન્ય એટલે વધશે x - 12. બીજા જૂથમાંથી -10 સામાન્ય એટલે વધશે x - 12. આગળનો કૌંસ એમના m. અહીં x - 12 સામાન્ય અવયવ વધશે x - 10. એટલે કે આપણી ત્રિઘાત બહુપદીના અવયવો 3 થશે. x - 1 x - 10 ગુણ્યા x - 12. આ આપણે જે કામ કર્યું એ આપણે સમજવા માટે જો આવડતું હોય તો એમને પણ મૌખિક કરી શકીએ. પણ જો ભૂલ પડે એવું લાગતું હોય તો દરેક દાખલામાં આ આપણે કરવાનું રહેશે. તો આ ત્રિઘાત બહુપદીના અવયવો 3 મળશે. દ્વિઘાત બહુપદી હશે તો એના 2 અવયવો હશે. ત્રિઘાત બહુપદી હશે તો એના 3 અવયવો હશે. આવો આપણે બીજો દાખલો પણ જોઈએ. હવે આપણે એક બીજો દાખલો જોઈએ કે જેની રકમ છે x ની 3 ઘાત -2x વર્ગ -x પ્લસ 2. આ દાખલો પણ આપણે x - 1 અવયવ છે કે નહીં એ જોઈને આગળ ગણીશું. તો x - 1 અવયવ માટે કામ શું કરવાનું કે દરેક પદોનો સહગુણકોનો સરવાળો 0 થવો જોઈએ. તો અહીં x ની 3 ઘાત એનો સહગુણક 1, x વર્ગનો સહગુણક -2, x નો સહગુણક -1 અને અચળ પદ 2. આ એક ધન છે એક ઋણ છે કેન્સલ, બે ઋણ છે બે ધન છે કેન્સલ. જવાબ મળે 0. જો જવાબ 0 મળે તો આપણી ત્રિઘાત બહુપદીનો એક અવયવ થઈ જશે x - 1. આપણી બહુપદી લખીએ કે x ની 3 ઘાત ઓછા 2x વર્ગ ઓછા x વત્તા 2. હવે આપણે પ્રથમ દાખલો જોયો તે રીતે એક સાથે બે સ્ટેપનું કામ કરવું પડશે. પ્રથમ સ્ટેપ શું કે તમારું જે અગ્રપદ હોય એ અગ્રપદ એમના એમ લખી દેવાનું. બીજું સ્ટેપ કઈ કામ કરશે તો અગ્રપદનું ચિહ્ન સહગુણક અને x ની જે ઘાત હોય એનાથી એક ઘાત ઓછી નીચે ઉતારવાની રહેશે. હવે આપણે અવયવ નક્કી કર્યો કે x - 1 એ એક અવયવ છે. હવે ગુણાકાર કરીએ x વર્ગનો x સાથે ગુણાકાર એટલે કે અગ્રપદ આપણું x ની 3 ઘાત મળ્યું. x વર્ગનો -1 સાથે ગુણાકાર એટલે કે આપણને જવાબ મળશે -x વર્ગ. તમારી રકમમાં -2x વર્ગ હતા, અહીં આપણને -x વર્ગ મળ્યા.
તો આ પદ -2x² કરવું હોય તો શું કરીશું? તો એમાં -x² બાદ કરવાના, એટલે કે અહીં -x² કરીએ, એટલે કે -x² - x² એટલે તમારો જવાબ થઈ જશે -2x². હવે તમે જે પદ ઉમેર્યું હોય એ પદ જોવાનું, એનું તમે શું કરશો? તો એનું ચિહ્ન, સહગુણક અને x ની એક ઘાત ઓછી નીચે ઉતારવાની રહેશે. આપણે અવયવ નક્કી કરેલું છે કે x - 1 એ અવયવ એને ગુણવાનું, તો -x ગુણ્યા x એટલે -x² અને -x ગુણ્યા -1 એટલે મળશે +x. હવે અહીં તમારો જવાબ છે -x, અહીં તમે લાવ્યા +x. હવે +x માંથી -x કરવું હોય તો શું કરીશું? તો +x માંથી આપણે -2x બાદ કરીએ તો આપણને જવાબ -x મળશે. બરાબર? તો x માંથી 2x બાદ કરે તો આપણને -x મળી ગયું. હવે ફરી એ વિચારો, તમે આટલું નવું પદ ઉમેર્યું તો એનું શું કરીશું? તો એ જે પદ ઉમેર્યું હોય એનું ચિહ્ન, સહગુણક અને x ની જે ઘાત હોય એનાથી એક ઘાત ઓછી, એટલે કે x ની 0 ઘાત લખાય. અને x ની 0 ઘાતનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે 1 થશે, એટલે 1 લખો અથવા ના લખો કોઈ ફરક પડશે નહીં. હવે આપણો જે અવયવ હતો એ અવયવ લઈ લઈએ કે x - 1 -2 ગુણ્યા x એટલે -2x અને -2 ગુણ્યા -1 એટલે કે +2. મેં પ્રથમ દાખલામાં કહ્યું એમ કે જે અંતિમ પદ હશે એ અંતિમ પદ આપણા દાખલા મુજબનું એની જાતે જ મળી જશે. આપણે કોઈ સંખ્યા ઉમેરવી કે બાદ કરવી પડશે નહીં. હવે આપણે જે બીજું સ્ટેપ લીધું એ જોઈ લો. એમાંથી સામાન્ય એક અવયવ નીકળશે x - 1, તો અહીંથી x - 1 નીકળશે, વધશે x². મધ્યમ પદમાંથી x - 1 નીકળે, વધશે -x. અને અંતિમ પદમાંથી x - 1 નીકળશે, વધશે -2. હવે આ x - 1 અવયવ એમના એમ, આ પાછી દ્વિઘાત બહુપદી આવી ગઈ. તો દ્વિઘાત બહુપદીના આપણે અવયવો પાડીએ, એ જ રીતે એના અવયવો પાડવાના રહેશે કે સૌપ્રથમ a એટલે કે x² નો સહગુણક કે જે છે 1, b એટલે કે x નો સહગુણક કે જે છે -1 અને c એટલે કે અચળ પદ કે જે આપેલું છે -2. હવે આપણે ગુણાકાર કરવાનો a અને c નો, 1 ગુણ્યા -2 અને b ની કિંમત લાવવાની -1. એટલે કે આ જે બે પદ મળે એનો તમે સરવાળો કરો તો તમને જવાબ -1 મળશે. આપણે જોઈએ છીએ કે -2 + 1 કરી કે જેને બીજા સ્વરૂપમાં કહેવાય કે 1 માંથી 2 બાદ કરીએ તો આપણને જવાબ -1 મળી શકે છે. તો એ મધ્યમ પદના બે ભાગ કરીશું કે -x હતો એ જગ્યાએ -2x + x - 2. અહીં આપણે મધ્યમ પદના ભાગ કર્યા કે -2 અને 1. મેં કહ્યું કે જે મોટી સંખ્યા હોય એ હંમેશા આપણે આગળ લખવાની, ચિહ્ન એનું જે હોય એ આપણે મૂકવાનું રહેશે. હવે આમાં બે ના જૂથ બનાવીશું. તો સૌપ્રથમ x - 1 અવયવ તો હતો એમના એમ. હવે અહીં પ્રથમ જૂથમાંથી x સામાન્ય નીકળશે, વધશે x - 2. બીજા જૂથમાંથી 1 સામાન્ય નીકળશે, વધશે x - 2. x - 1 હતો એમના એમ. હવે આખો કૌંસ x - 2 સામાન્ય આવશે, વધશે x + 1. આ દાખલાનો જવાબ તમને x - 1
ગુણ્યા x + 1 ગુણ્યા x - 2 મળ્યું। આ દાખલો આપણે x - 1 ની રીતથી ગણ્યો તે જ રીતે x + 1 ની રીતથી પણ ગણી શકીશું, જે આપણે જ્યારે x + 1 ની રીત જોઈશું ત્યારે સમજાવીશ। લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખબરોમાં આગળ વધતા વાત કરીશું। વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો। શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે। શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની YouTube ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે। ના પરિણામે આજે શાળાઓ, કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે। તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ। તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે, જેમાં અમારા ધોરણ 8 થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડીયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી। અમારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય, આ દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે, આવી ઘણી બધી મૂંઝવણો હતી। તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ। અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું 1 કલાકનું શિક્ષણ આપતા હોય છે, એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે, સમજી શકે, ભણી શકે। અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે। એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે।